નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। કચ્છમાં ચોખાની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પૂર્વ કચ્છમાં એસએમસીએ કરોડોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે તો ગાંધીધામ ભચાઉ હાઈવે પર વરસાણા નજીક હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપાઈ હતી। અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ આશાપુરાના પાર્કિંગમાંથી 2 કરોડ 6 લાખથી વધુ રૂપિયાનો દારૂ ઝડપાયો છે। तो 5,94,000 કિંમતના ચોખા ભરેલી બોરીની આડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂ લવાયો હતો। એસએમસીએ દરોડા પાડતા આરોપીઓ ફરાર થયા છે। તો હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની હેરાફેરી રોકવા માટે વલસાડ પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં છેલ્લા 1 અઠવાડિયામાં દારૂની હેરાફેરી કરતા વાહન ચાલકોની ધરપકડ કરવામાં આવી હતી। તો હોળી ધૂળેટીના તહેવારોમાં ખાવા પીવાની પાર્ટીઓ યોજાય છે। વલસાડ જિલ્લાના હદ પર આવેલ સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે, જેના લીધે બુટલેગરો અનેક યુક્તિથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેના પ્રયાસો કરે છે। આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે ₹96 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને વાહન સહિત અંદાજે 1 કરોડ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હોળીનો તહેવાર આવનાર છે, જે અનુસંધાને પોલીસ જે છે એ ડ્રાઈવ સ્વરૂપે પ્રોહિબિશન વિરોધી કામગીરી કરવામાં વ્યસ્ત છે। વલસાડ જિલ્લામાં જુદી જુદી જગ્યા પર, જેમ કે ડુંગરી પોલીસ સ્ટેશન, નાના પોંડા, વાપી ઉદ્યોગનગર જેવા પોલીસ સ્ટેશનોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડવાની ઘટના બની છે। કુલ 4 જેટલા ગુનાઓ જે છે એ શોધી કાઢવામાં, ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવ્યા છે। જે 3 ક્વોલિટી કેસ જે છે એ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે અને ડુંગરી પોલીસ દ્વારા 1 ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવ્યો છે। અને વાહનો સાથેની કિંમત ગણવા જઈએ તો કુલ 1 કરોડ 31 લાખ 32,904 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ, વાહનો સહિતનો મુદ્દામાલ જે છે પોલીસે ગઈકાલ રોજ જપ્ત કરેલો છે। તો રાજકોટમાં 33 લાખથી વધુનો વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે। 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। જૂની માર્કેટિંગ યાર્ડ ખાતે બટાકાની બોરીઓની આડમાં રાખવામાં આવેલા 8,257 બિયરના ટીન કબજે કરવામાં આવ્યા હતા। અલીમુદ્દીન તેલી અને શૈતાનસિંહ નાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મોનુ તેલી ટ્રક માલિક અને જથ્થો મંગાવનાર શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે। તો એસએમસીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે। કુલ 53.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો એસએમસીએ શહેરમાં મોટી કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી 33 લાખથી વધુ વિદેશી બિયર ઝડપી પાડ્યો છે। 3 અલગ અલગ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। કચ્છ, વલસાડ અને રાજકોટથી મોટી માત્રામાં દારૂ છે તે ઘુસાડવામાં આવે છે। ચોખાની આડમાં દારૂ, બીજી તરફ ધૂળેટી પહેલા દારૂની હેરાફેરી, તો બટાકાની આડમાં રાજકોટમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યા હતા। 3 આરોપી ફરાર છે। શોધખોળ તેજ છે। અલગ અલગ 3 શહેરોના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો મોટી માત્રામાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કચ્છ, વલસાડ અને રાજકોટથી। સુરતમાં ₹1 યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સચિન વિસ્તારની આ સમગ્ર ઘટના છે। કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગતા ઉશ્કેરાઈને હુમલો કરવામાં આવ્યો છે। વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગવામાં આવતા જે પ્રકારથી આ હુમલો કરવામાં આવ્યો છે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। ₹1 માટે યુવક પર જીવલેણ હુમલો। બીજી તરફ સુરતમાં ચિરાગ ગોટી સામે વધુ 2 એફઆઈઆર નોંધાઈ છે। કતારગામ અને સિંગણપુરમાં નોંધાઈ છે ફરિયાદ। બંને ફરિયાદ બાદ શહેરમાં ફરી ખળભળાટ છે। તો સિંગણપુર કેસમાં પિસ્તોલની અણીએ ધાક ધમકીના આક્ષેપ, એક પીડિત પાસેથી 47 લાખ રૂપિયા પડાવ્યાનો દાવો, ઉઘરાણી માટે ટોર્ચર કર્યાની પણ ફરિયાદ થઈ છે। કતારગામ કેસમાં ગોટી અને સાગરીતો વિરુદ્ધ ગંભીર આરોપ, મીટિંગ બહાને બોલાવી દમદાટી કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। તો બીજા પીડિત પાસેથી 20 લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ છે। હથિયાર બતાવીને ધમકી આપ્યાની નોંધ, વાયરલ વિડીયો બાદ પીડિતો આગળ આવ્યા। તો પોલીસે ખંડણી સંબંધિત કલમો ઉમેર્યા છે। આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો સાગરીતોની ભૂમિકા તપાસના કેન્દ્રમાં, ગુજસીટોક હેઠળ પગલાંની ચર્ચા તેજ થઈ છે। તો વધુ ખુલાસાની દિશામાં પોલીસ સક્રિય।
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ભેગા મળીને 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે ધર્મવાટિકાના 2 લોકોને માર માર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી કારની લેવેચનો ધંધો કરે છે, જેથી ફ્લેટમાં ગાડી પાર્ક કરવા બાબતે તેની ફરિયાદી સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેની અદાવત રાખીને તેના મિત્રોને બોલાવી મારામારી કરી હતી. પોલીસે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. સાત આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ અગાઉ જે કારની પાર્કિંગ બાબતે જે બોલાચાલી થયેલ તેમાંથી જ બનાવ બનેલો છે, જેમાં રાયોટિંગ મારામારી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો વડોદરામાં શિવજી કી સવારી દરમિયાન ઘર્ષણ સર્જાયું છે. યાત્રા દરમિયાન જાહેરમાં મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. મારામારીનો વિડીયો રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક બાખડી પડ્યા. પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો. અન્ય સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વાંદિયોલ ગામના લોકોએ અનોખો વિરોધ કર્યો છે. વાંદિયોલથી કાદવિયા ગામે જવાનો રસ્તો કાચો રસ્તો હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મામલે અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ બાળકોને શાળાએ નહીં મોકલીને વિરોધ કર્યો છે. શામળાજી નજીકના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના કાદવિયા ગામે છૂટાછવાયા 100 ઘરોની વસ્તી વસવાટ કરે છે. આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારના લોકો પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે. વારંવાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા પાકો રસ્તો બનાવી નહીં આપતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. 108 પણ આ રસ્તે જઈ શકતી નથી અને લોકોને ભારે હાલાકી પડે છે. વર્ષોથી ડામર રોડની માગણી છે. આ વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી આ રોડ માટે સતત માગણી કરતા આવ્યા છીએ. હાઈવે નહોતો નીકળ્યો ત્યારે પહેલથી અહીંથી રોડ નીકળતો હતો. આજ સુધી ડામર રોડ થયો નહીં. આ છોકરોની દશા જુઓ તમે, સામાસામાં આવીને જુઓ તો છોકરો નદીને પટમાં થઈને જાય છે. 108 પણ આવતી નથી અને કોઈ દવાખાના જવા માટે બહુ તકલીફ પડે છે. તે ઊંચું કરીને લઈ જવું પડે છે, એવી તકલીફ છે. ચોમાસામાં તો લપસી જાય કે રોડનું કોઈ ઠેકાણું નથી. અમે ઉગ્ર આંદોલન માટે સ્કૂલમાં બાળકો મોકલ્યા નથી અને જ્યાં સુધી રોડનો માગણી સ્વીકાર સરકાર નહીં કરે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં મોકલવાના નથી. તો રજૂઆતો કરીને થાકી ચૂકેલા ગ્રામજનો બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખીને વિરોધ કરી રહ્યા છે. જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ વિસ્તારમાંથી 50 જેટલા બાળકો નજીકની વાંદિયોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, ત્યારે રોડના અભાવે બાળકો શિક્ષણથી દૂર રહેવા મજબૂર છે. રાજ્યમાં સૌથી વિકસતું કોઈ ક્ષેત્ર હોય તો તે રોડ રસ્તા છે. ખાસ કરીને જ્યાં એક્સપ્રેસ વે બનતા હોય, જ્યાં 140ની સ્પીડમાં ગાડીઓ જતી હોય, ત્યાં આજે ગામડાઓમાં ચાલીને જવું પડે છે. કાચા રસ્તા છે, જંગલ વિસ્તાર છે. ત્યાં આઝાદી બાદ આજે પણ ડામર રોડ જોયો નથી ગ્રામજનોએ, ત્યારે તેઓ આજે કાળો દિવસ બનાવી રહ્યા છે. તમને દ્રશ્યો બતાવી દઈશ કે હું એ વિસ્તારમાં ઊભો છું, જે શામળાજી તાલુકાનું વાંદિયોલ ગામ પંથક છે. ત્યાંથી કાદવિયા જવાનો જે રસ્તો છે 2.5 કિલોમીટરનો, ત્યાં બાળકો આજે સ્કૂલે ગયા નથી. આપ જોઈ શકો છો કે જે વાલીઓ છે સતત રજૂઆત બાદ પણ સરકાર સાંભળવામાં નહીં આવતા આખરે બાળકોને સ્કૂલમાં નથી મોકલવામાં આવ્યા, શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે. અને જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે કાચા રસ્તા છે, આ તમને દ્રશ્યો બતાવીશ કે જંગલ વિસ્તાર છે, દીપડાનો ભય છે, નદી સામે આવે છે જે મેસો નદીના કિનારા ઉપર છે. તેવા સંજોગોમાં બાળકો માટે જીવનું જોખમ વધુ ઊભું થઈ રહ્યું છે. તેની સામે તેઓ શિક્ષણ આપવાનું ના પાડી રહ્યા છે. એટલે કે આ સંજોગોમાં કહેવામાં આવે તો જે તંત્રના જે સાંભળવામાં નહીં આવતા આખરે જે ગ્રામજનો છે, ગ્રામજનો દ્વારા આક્રોશના પગલે બાળકોને શિક્ષણથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જો અહીં ડામર રોડ બનાવવામાં નહીં આવે તો આ જે આંદોલન છે હજુ પણ વધુ ઉગ્ર બની શકે છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેના લીધે રાજ્યના 25 લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી પર પણ અસર પડી રહી છે.
જેને ધ્યાને રાખીને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આગામી બજેટ પૂર્વે રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરવામાં આવી છે. ઉદ્યોગમાં સ્થિર નીતિ અને સામાજિક સુરક્ષાના કવચની જરૂરિયાત હોવાથી આ બોર્ડ દ્વારા મંદીના સમયે કામદારોને આર્થિક સહાય અને અન્ય સરકારી સુવિધાઓ પૂરી પાડવા માંગ કરવામાં આવી છે. આ માંગણી છેલ્લા 5 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન કરતું આવ્યું છે. અમને આશા અને અપેક્ષા છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જો નિર્માણ થયું અને સરકાર જો નિર્માણ કરશે અને સરકાર જો એની સ્થાપના કરશે તો ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો અને એના પરિવાર સાથે 50 લાખ લોકોને આપણે સહાય ચૂકવી શકશું. અને આ બોર્ડની અંદર જનપ્રતિનિધિ હોય કે પછી ઉદ્યોગકારોના પ્રતિનિધિ હોય અને રત્ન કલાકારોના પ્રતિનિધિને રાખવામાં આવે, જેથી કરી વહીવટાનો પારદર્શક રીતે જળવાઈ રહે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાતના રત્ન કલાકારો માટે ખૂબ જરૂરી છે. જૂનાગઢ વિવાદિત કીર્તિ પટેલ મેળા દરમિયાન ભારતી આશ્રમમાં જોવા મળી સોશિયલ મીડિયાનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભારતી આશ્રમમાં ભજન સાંભળતી કીર્તિ પટેલ તેના મિત્રો સાથે પૈસા ઉડાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો હરિહરાનંદ બાપુ પર પૈસા ઉડાવતી કીર્તિ પટેલ જોવા મળી છે. તો મિત્રો સાથે પૈસા ઉડાડ્યાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ. હરિહરાનંદ બાપુ પર પૈસા ઉડાવ્યા કીર્તિ પટેલે. તો કીર્તિ પટેલ મેળા દરમિયાન ભારતી આશ્રમમાં દેખાઈ હતી. હાલ ચર્ચા પણ તેમને લઈને થઈ રહી છે. અમાર જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અમાર વધુ એક સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો પૈસા ઉડાડતો વિડીયો, શું વિગત? લુબના ચોક્કસ કે કીર્તિ પટેલ ગઈકાલથી ફરી વિવાદમાં આવી છે. મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ વિવાદ ઉગ્ર બન્યો છે અને તપાસ એ થઈ રહી છે કે કીર્તિ પટેલ રોકાઈ હતી ક્યાં. તો એક મહત્વનું છે, સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કીર્તિ પટેલ ભારતી આશ્રમની શિષ્ય છે. હરિહરાનંદ બાપુને તે માને છે અને ગુરુ માને છે અને તેટલા માટે જ તે કાલે ભારતી આશ્રમનું જે રથ હતું તેની સાથે કીર્તિ પટેલ મેળાની અંદર જોવા મળી હતી. તેનો એક પુરાવો સામે આવ્યો. કીર્તિ પટેલ જ્યારે ભારતી આશ્રમની અંદર જે ડાયરો શરૂ હતો, જે સંતવાણી શરૂ હતી, તે સમયે કીર્તિ પટેલ ભારતી આશ્રમના આ સંતવાણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેણે પૈસા હરિહરાનંદ ભારતી બાપુ ઉપર ઉડાડ્યા હતા, તે સ્પષ્ટ થાય છે. જ્યારે ગઈકાલનો જે વિવાદ છે તેને લઈને એસપીએ તપાસના આદેશ આપ્યા છે. એક બાદ એક કીર્તિ પટેલના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો કીર્તિ પટેલ પણ પોતાના જે સોશિયલ મીડિયા પેજ છે તેમાં બીજા લોકોના વિડીયો પોસ્ટ કરીને કહે છે કે અન્ય જે સંસારીઓ છે તે લોકો પણ ત્યાં સ્નાન કરે છે, તો તેની સામે જ કેમ વાંધો ઉપાડ્યો, અન્ય લોકો સામે કેમ વાંધો ન ઉપાડ્યો, તેવા પણ તે સવાલ ઉઠાવી રહી છે. પરંતુ હાલ ચર્ચાનો વિષય કીર્તિ પટેલ રહી છે. જી બિલકુલ અમાર, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો વધુ એક વિડીયો કીર્તિ પટેલનો સામે આવ્યો છે. તો કીર્તિ પટેલ છે તેનો વધુ એક વિડીયો હાલ ચર્ચાઓમાં છે. કીર્તિ પટેલ ત્યારે સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ. જો તમને ટ્રેક્ટરમાં સવારી કરવી બહુ ગમતી હોય તો સાવધ રહેજો. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક દુર્ઘટના બની છે, જેમાં ટ્રેક્ટરમાં આગળ બેઠેલો વ્યક્તિ ઉછળીને રસ્તા પર પટકાયો છે. ખેડૂત ટ્રેક્ટરમાં જણસ ભરીને જઈ રહ્યો હતો. અચાનક રસ્તા પર પડેલા ખાડામાં ટ્રેક્ટરનું ટાયર ફસાયું કે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ ઉછળીને નીચે પટકાયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જો કે ટ્રેક્ટરમાં આગળ બેસેલા વ્યક્તિને માથાના ભાગે ઈજા પણ પહોંચી હતી. તો ટ્રેક્ટર ખાડામાં ખાબક્યું. ભોપાલના ગાંધીનગર વિસ્તારમાં ટીવીની ફેક્ટરીમાં મોટી ચોરી થઈ છે. આ ચોરીને અંજામ આપ્યો 5 મહિલાઓએ. વાત સાંભળવામાં જરા અજુગતી લાગશે, પણ સીસીટીવી ફૂટેજ જોયા બાદ સૌ કોઈ ચોંકી ગયા. ગાંધીનગર વિસ્તારમાં આવેલી ટીવી ફેક્ટરીમાં બ્રાન્ડેડ ટીવીની ચોરી થઈ. 55 ઇંચ, 50 ઇંચ અને 32 ઇંચના 3 ટીવી ચોરાયા. મહિલા ચોર ટીવીને કોથળામાં ભરીને લઈ જતા દેખાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં મહિલાઓ ટીવી લઈ જતી જોવા મળે છે. ફેક્ટરીના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલા પણ ફેક્ટરીમાંથી ટીવીની ચોરી થઈ ચૂકી છે. તો સુરતના કેડિયા બેટ પર રહસ્યમય આગની ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એના પહેલા એસઓજી દ્વારા ડીઝલ ચોરીની કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. ત્યારબાદ મામલતદાર દ્વારા ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું હતું.
કીડિયા બેટ સુમસામ બેટ છે, ત્યાં સામાન્ય લોકો જઈ શકતા નથી, એટલે આગ લાગવાની પાછળ કોઈ કૌભાંડ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મરીન પોલીસ બેટ પર જઈને તપાસ શરૂ કરશે અને સમગ્ર બેટ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. તો મહેસાણામાં દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા લોકોમાં રોષ છે. પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ છે. વિસનગરના આત્મણાવાસમાં પાણીમાંથી મળ્યા છે જીવજંતુ. પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે. દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ. ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્રમાં એક્શનમાં છે. પાલિકાની ટીમે સ્થળ તપાસ કરીને કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં ફરી માવઠાની આશંકા છે. 19 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન, ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના રહેશે, તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. હવામાન અંગે અંબાલાલની મોટી આગાહી. 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 17 અને 18 તારીખે હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે, તો 25 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં તેની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગો, આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં અસર થવાની શક્યતા છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક તેની અસર થઈ શકે. વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહેશે. હવે આ વખતે ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી છે. અલબત્ત આ પશ્ચિમ વિક્ષોભ લગભગ હમણાં હટી જશે, એટલે કંઈક ઠંડા પવનો સહેજ ફૂંકા છે, પરંતુ તારીખ 17 ને 18માં બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે. એની અસર શું પડશે? એની અસર લગભગ તે પાકિસ્તાનના ભાગો અને મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના થોડા ભાગો અને વરસાદ, એનો કમોસમી વરસાદ જે છે એ લગભગ 5 ml તેથી ઓછો અને 20 ml સુધી થવાની શક્યતા રહે છે. ગુજરાતના કયા વિસ્તારો પ્રભાવિત રહેશે? આમાં ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા જોવા જઈએ તો ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત અરબ સાગરનો ભેજ જે છે એ તારીખ 24 બાદ 24, 26, 27, 28 કે આ માસના અંત સુધીમાં અને માર્ચની શરૂઆત સુધીમાં હવામાનમાં પડતા આવ્યા જ કરશે. ઠંડી તો જ્યારે પશ્ચિમ વિક્ષોભ જતો રહે ત્યારે થોડી સહેજ ઠંડી આવતી હોય છે, પણ હવે તો લગભગ ફેબ્રુઆરીમાં કોઈ ભાગમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતાં લોકોની ઘર વાપસી. ભવનાથ તળેટીમાં ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારો લાગી છે. 5 દિવસ દરમિયાન 25 લાખ શ્રદ્ધાળુએ માણ્યો મેળો. ગત મોડી રાત્રે મેળાની પૂર્ણાહુતિ થઈ છે. વહેલી સવારથી વતન પરત ફરતા શ્રદ્ધાળુ, તો 25 લાખ શ્રદ્ધાળુએ માણ્યો મેળો. તમામ લોકો પરત ફરી રહ્યા છે. મેળો પૂર્ણ થતાં લોકોની ઘર વાપસી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.